14 વર્ષની ઉંમર પૂરી થઈ અને 16મા વર્ષે અમે ગાદીપતિ તરીકે નિયુક્તિ થઈ અમારી. એટલે અમને એમ થયું કે કંઈક કામ સારા કરવા જોઈએ, કે સમગ્ર સમાજ, હિન્દુ સમાજ 100 કરોડ ઉપર છે, જો એકત્ર થાય તો આખા વિશ્વની કોઈ તાકાત આનો વાળ વાંકો કરી શકે નહીં. એટલે સમગ્ર સમાજે એક થવાની જરૂર છે. કરત કરત જડમતી બી હોત સુજાન. અભ્યાસ કરતા કરતા તમારા હાથમાં એક ટોર્ચ લઈને જંગલમાં તમે ચાલો, એટલે એક કદમ ઉઠાવો તો પાછો માર્ગ પ્રકાશ પડે ને તમને માર્ગ દેખાય, એક કદમ ઉઠાવો ને પ્રકાશ દેખાય. એમ કાર્ય કરતા કરતા અનુભવો જે છે એ વધતા ગયા. અને પછી રતિલાલ ભટ્ટ કરીને બોમ્બેથી મળ્યા અને એમણે આ હોસ્પિટલ માટે મેં એને ભાવ વ્યક્ત કર્યો અને એમને સહયોગ આપ્યો અને હોસ્પિટલનું નિર્માણ થયું. અને પછી જબરદસ્ત હોસ્પિટલ જે છે 172 બેડનું હોસ્પિટલ તૈયાર થયું અને 24 કલાક કાર્યરત. અને જમવાની વ્યવસ્થાઓ બધાને ત્યાં મળે, દવા અને દવાખાનાની વ્યવસ્થાઓ બધાને મળે. એજ્યુકેશનમાં હું બોમ્બેથી હૈદરાબાદ જતો હતો અને પછી હૈદરાબાદથી કેશોદ આવવાનું હતું ફ્લાઇટમાં. તો એ વખતે જોયું કે બેન જે અંગ્રેજીમાં એલાઉન્સ કરતા જે એરપોર્ટ ઉપર, એની ભાષા મારી સમજમાં ન આવતી. તો મને એમ થયું મારી આ સ્થિતિ છે તો મારા પ્રાંતના બાળકોની ભવિષ્ય શું? એમાંથી શિક્ષણનો વિચાર આવ્યો કે શિક્ષણ સ્થાપિત કરવું. પછી સમૂહ લગ્ન ને સરળ લગ્નના આયોજનો કર્યા કે યુવાનો જમીન વેચીને પછી મેરેજ કરે છે. તો એ રૂઢિગત જે વ્યવહાર છે એમાંથી કેવી રીતે બહાર આવે એવી શરત રાખી ગામ લોકોને. જેના હોય એને લઈ જવા, ન હોય તો પાંજરાપોળમાં તમારા ગામમાં લઈ જવા. છતાં પણ દર મહિને 25-30 પશુઓ તો કોઈ લેવા નથી આવતા, એ અમારે સાચવાની વ્યવસ્થા કરવી પડે. 2 જગ્યાએ 500 પશુધનની વ્યવસ્થાઓ સચવાઈ શકે એવી વ્યવસ્થાઓ પાંજરાપોળની પણ કરવામાં આવી છે. અને આ ડોક્ટરોની ટીમ જે છે આપણી પાસે એ પણ ત્યાં કાર્યરત છે. એવી રીતે જંગલ વિસ્તારના માલધારીઓની જરૂરિયાત ઊભી થાય તો ડોક્ટરો જે છે પશુ હોસ્પિટલમાં જઈને એની સાર સંભાળ બધી કરે છે. પણ સંસ્થા ચલાવવા માટે મેનેજમેન્ટમાં માણસો તૈયાર કરવા એ બહુ જરૂરી છે. નહીતર મુખ્ય વ્યક્તિની ગેરહાજરી થાય ત્યારે સંસ્થા તૂટી જાય. એટલે અમે જે બાળકોને ભણાવ્યા ને એ જ બાળકોને પરણાવ્યા ને એ જ બાળકો જે છે અત્યારે સંસ્થા બહુ સારી રીતે સાચવે છે. અને માનવતાના બેઝ ઉપર આપણે કરી રહ્યા છે, કોઈ વળતર લેવાની અપેક્ષાથી નથી કરી રહ્યા. એટલે એ લોકો બહુ સભાન અવસ્થામાં વહીવટ કરે છે, વિવેકતાપૂર્વક વહીવટ કરે છે, વ્યવહાર પારદર્શક કરે છે, કોઈ જાતના વ્યવહારમાં પ્રશ્ન ઊભા નથી થતા. આમ તો બધા જ પ્રોજેક્ટ સારા છે, પણ મને એમ લાગ્યું કે હજુ આપણે પશુ પ્રત્યે બેદરકારી રાખીએ છીએ, એને જીવતો જીવ ગણતા નથી. એટલે પશુની સારવાર કરવી અને લોકોમાં એક જાગૃતિ લાવવી એ મને બહુ ગમે છે. ભારતમાં તો મહિલાને અનેક ગણી નવાજી છે, એટલે હાથે કરીને પશ્ચિમનું સૂત્ર અપનાવવું ન જોઈએ. એટલે નારી તું નારાયણી એ સૂત્ર જ બરાબર છે. શિક્ષણ વગરનો કોઈ બાળક ન રહીએ, દવા વગરનો કોઈ દર્દી ન રહીએ, કોઈ અનાથ શબ્દ વાપરે નહીં, અને એ બધા જે છે એને એક છત્ર મળી જાય, એને શિક્ષણ મળી જાય, એના જીવન અને આજીવિકાની વ્યવસ્થાઓ એને થઈ જાય. આના માટે મારી સાથે અનેક લોકો જોડાયેલા છે. મંદિરોનો હું વિરોધી નથી, પણ મારું એવું માનવું છે કે જે દેશમાં બાળકોને શિક્ષણ ન મળે અને જે દેશમાં આરોગ્યની કચાશની, તો એ વ્યાજબી નથી. જો કે આયુષ્યમાન કાર્ડની આરોગ્યની ખેવના વર્તમાન કરવામાં આવી છે એ પ્રશંસાને પાત્ર છે, સારી બાબત છે. એ વાતનો અમે સ્વીકાર કરીએ છીએ કે મનુષ્ય જીવનનો મિનિંગ શું છે? તો સ્વમાં લીન રહેવું અને વધારેમાં વધારે જીવસૃષ્ટિને ફાયદો થાય એવા કાર્ય કરવા અને કરાવવા સાક્ષી ભાવે
સાક્ષી ભાવે, નહીતર ઈગો થશે. એક સમયે જે જગ્યાઓ ગૂગલના મેપ પર પણ નહોતી મળતી અથવા જેને શોધવા માટે પ્રયત્નો કરવા પડતા હતા, એવા સ્થળો આજે વિશ્વના ફલક પર કેવી રીતે પહોંચ્યા? કેવી રીતે વિસાવદર પાસેનું ચાપરડા આજે એ શબ્દોનો પર્યાય બન્યો કે ચાપરડા એટલે અચ્છા મુક્તાનંદ બાપુને ત્યાં આપ જઈ રહ્યા છો, એ આશ્રમમાં જઈ રહ્યા છો. પણ આશ્રમની તમારી કલ્પનાઓ ત્યાં તૂટી જાય અને સાધુ સંત માટેના જો તમારા કોઈ પૂર્વાગ્રહો હોય તો એ પણ ભાંગી જાય. એ પ્રકારની એક સંસ્થામાં છું અને મારા સદભાગ્ય કે મેં એ શૈક્ષણિક સંસ્થાનોની મુલાકાત લીધી, એ કોલેજીસમાં હું ગઈ, એ વૃદ્ધાશ્રમ જોયો, એ મન બુદ્ધિના બાળકો માટે એટલું સુંદર કામ થઈ રહ્યું છે એ જોયું. અને હજી આવનારા સમયમાં એટલે સૈનિક સ્કૂલ, મેડિકલ કોલેજ અને એ સિવાય તમે જેની કલ્પના નથી કરી શકતા એ બધું જ અહીંયા ચાપરડામાં છે. એક ખોબા જેવા ગામમાં આ બધું કેવી રીતે પહોંચ્યું, એની સફર કેવી રીતે શરૂ થઈ? અને આજે હું તમારી મુલાકાત એક ખાસ વ્યક્તિત્વ મુક્તાનંદ બાપુ સાથે કરાવી રહી છું. પણ આ મુલાકાતનો ઉદ્દેશ્ય માત્ર ધર્મની કે જીવનની માર્મિક વાતો પૂરતો સીમિત નથી. મારે તો એ પણ સમજવું છે કે આજની યંગ જનરેશન જે દર બીજી વાતે હતાશ થઈ જાય છે, એ સફરને જુએ કે જ્યારે કશું જ નહોતું અને આજે શું નથી, એ અવસ્થા પર કેવી રીતે પહોંચી. બાપુ, આપનો ખૂબ આભાર, આપે અમને સમય ફાળવ્યો આટલો. અને મારો બહુ જ સ્વાભાવિક પ્રશ્ન એ છે કે આપે જ્યારે દીક્ષા લીધી ત્યારે સ્વાભાવિક રીતે જ મનમાં ઘણા બધા વિચારો હશે, પણ એના પછી આ સંસ્થા માટે જ્યારે શરૂઆત કરી, એ શરૂઆતે ક્યારેય તમે કલ્પના કરી હતી કે આ સંસ્થા આટલે સુધી પહોંચશે ને આટલું બધું કરી શકશો તમે? જરૂર. મન જે છે એમાં કલ્પના કરવાથી અને પ્રબળ પુરુષાર્થ કરવાથી પરિણામ આવી શકે છે. પહેલાં તો વ્યક્તિ કલ્પના કરવી પડે, પણ કલ્પના કરીએ અને પુરુષાર્થ ન કરીએ તો પછી એ કલ્પના કેવલ જે છે એ ગારાઈ જાય છે, સુરસુર્યું થાય. એટલે એને પાછળ પ્રબળ પુરુષાર્થ કરવો જોઈએ અને એના માટે સારી સંગત હોવી બહુ જરૂરી છે. અમે 14 વર્ષની ઉંમર પૂરી થઈ અને 16મા વર્ષે અમે ગાદીપતિ તરીકે નિયુક્તિ થઈ અમારી. એટલે અમને એમ થયું કે કંઈક કામ સારા કરવા જોઈએ. એટલે સારા કામ માટેની કલ્પના, પહેલું તો મારા પ્રાંતની જરૂરિયાત શું છે, મારા ગ્રામ્ય વિસ્તારની જરૂરિયાત શું છે. એ વખતે આંખોના કેમ્પોની જરૂર હતી ખાસ. અંધાપો બહુ આવતો 50 વર્ષ પહેલાં લોકોને. એટલે અમે વિસાવદર તાલુકા બિલખા ભેસાણમાં અમે 28 વર્ષ આંખોના કેમ્પો શરૂ કર્યા. અને કેમ્પો કરતાં કરતાં પછી એમ થયું કે મેડિકલના બીજા કેમ્પો પણ કરવા જોઈએ. પોલિયાના કેમ્પો છે, પોલિયાની રસી છે, પોલિયાના ઓપરેશનો છે, આ બધું કરવું જોઈએ. રતાંધળાપણા માટે લોકોને રાતે અંધાપો આવે, દેખાય જંગલની બોર્ડર ઉપર, તો એની ટ્રીટમેન્ટો કેવી રીતે કરવી, આ બધું કરતા. પછી કહેવત છે ને કે કરત કરત જડમતી બી હોત સુજાન. અભ્યાસ કરતા કરતા તમારા હાથમાં એક ટોર્ચ લઈને જંગલમાં તમે ચાલો, એટલે એક કદમ ઉઠાવો તો પાછું માર્ગ પ્રકાશ પડે ને તમને માર્ગ દેખાય. એક કદમ ઉઠાવો ને પ્રકાશ દેખાય. એમ કાર્ય કરતા કરતા અનુભવો જે છે એ વધતા ગયા અને આખા પ્રાંતની જરૂરિયાત કયા પ્રકારની છે એ ધ્યાનમાં રાખીને પછી અમે આખો પ્લાન કર્યો, જેની અંદર એજ્યુકેશન, આરોગ્ય એટલે હેલ્થ વિભાગ, એ ઉપરાંત પશુઓ માટે, ખેતીવાડી માટે, પક્ષીઓ માટે, તકતાઓ માટે, અંધજનો માટે, વૃદ્ધો માટે અને મંદબુદ્ધિના બાળકો, એટલે આ બધા પોઈન્ટ જે હતા એ ધ્યાનમાં રાખીને પછી અમે કાર્ય કરવા માંડ્યા એક પછી એક. એમાં આ હેલ્થ વિભાગ જે છે એ અમને વર્ષો પહેલા વિચાર આવેલો, કરીબ 50 વર્ષ જેવો સમય થયો હશે. એ વખતે અમે નદીની બેકડમાં બેઠા હતા અને માળા ફેરવતા હતા. એ વખતે એક મહિલા જે છે સગર્ભા, એને લઈને 4-5 યુવાનો પલંગમાં સુવડાવીને લઈ જતા હતા. કિનારે ગયા તો એ લોકો રડવા માંડ્યા. એટલે મેં એમને પૂછ્યું કે આ કેમ રડે છે, માણસને મોકલ્યું. સમાચાર લાવ્યો કે આ બરડિયાના એક પટેલની દીકરી છે અને એને આ પ્રસૂત આવતા એમનું મૃત્યુ થયું છે, એના પતિની રડે છે. એટલે પછી મને વિચાર આવ્યો કે હે પ્રભુ, આવી તો કેટલી બેન દીકરીઓની પરિસ્થિતિ હશે. મને ઈશ્વર પૈસાની સગવડતા કરી દે તો હું હોસ્પિટલ નખાવું
અને મારા પ્રાંતની દીકરીઓની ક્યાંય આવી પરિસ્થિતિ એની અધોગતિ ન થાય. એ ત્યારે મને સંકલ્પ થયો અને આંખ ભીની થઈ. પછી 28 વર્ષ સુધી અમે આંખોના કેમ્પ કર્યા, કારણ કે સગવડતા થઈ નહીં. અને પછી રતિલાલ ભટ્ટ કરીને બોમ્બેથી મળ્યા અને એમણે આ હોસ્પિટલ માટે મેં એને ભાવ વ્યક્ત કર્યો અને એમને સહયોગ આપ્યો અને હોસ્પિટલનું નિર્માણ થયું. એટલે 28 વર્ષ પછી સંકલ્પ પછી સફળતા મળી. એટલે ખાસ ભારત વર્ષના યુવાનોને એ કહેવાનું કે સાચા હૃદયનો સંકલ્પ અને પ્રબળ પુરુષાર્થ હોય. કારણ કે અમે બેઠા ન રહ્યા સંકલ્પ કરીને, કેમ્પો કરવા લાગી ગયા. કંઈ પુરુષાર્થ કરો, એટલે પુરુષાર્થ કરવાથી પરિણામ આવે. અને પછી જબરદસ્ત હોસ્પિટલ જે છે 172 બેડનું હોસ્પિટલ તૈયાર થયું અને 24 કલાક કાર્યરત. અને જમવાની વ્યવસ્થાઓ બધાને ત્યાં મળે, દવા અને દવાખાનાની વ્યવસ્થાઓ બધાને મળે. એટલે મારા તાલુકા ડિસ્ટ્રિક્ટ જે આસપાસના જે 4 તાલુકા છે એ બધાની સગવડતાઓ એમાં સચવાઈ. એવી રીતે એજ્યુકેશનની બાબતમાં, એજ્યુકેશનમાં હું બોમ્બેથી હૈદરાબાદ જતો હતો અને પછી હૈદરાબાદથી કેશોદ આવવાનું હતું ફ્લાઇટથી. તો એ વખતે જોયું કે બેન જે અંગ્રેજીમાં એલાઉન્સ કરતા જે એરપોર્ટ ઉપર, એની ભાષા મારી સમજમાં ન આવતી. તો મને એમ થયું મારી આ સ્થિતિ છે તો મારા પ્રાંતના બાળકોની ભવિષ્ય શું. એમાંથી શિક્ષણનો વિચાર આવ્યો કે શિક્ષણ સ્થાપિત કરવું જોઈએ. અને ગીજુભાઈ ભરાડ જે છે એને માર્ગદર્શન આપવાનું શરૂ કર્યું અને શિક્ષણનો પાયો નખાણો. પછી તો કેજીથી લઈને કોલેજ સુધી, પહેલા ધોરણથી લઈને 8 કોલેજો પણ બની, મીડિયમ ઇંગ્લિશમાં પણ બન્યા. એટલે આ રીતે એજ્યુકેશનનો પાયો નખાણો. પછી વ્યસન મુક્તિ અભિયાન ચલાવ્યા, વ્યસનથી કેમ યુવા પેઢીને મુક્ત કરવી. પછી સમૂહ લગ્ન ને સરળ લગ્નના આયોજનો કર્યા કે યુવાનો જમીન વેચીને પછી મેરેજ કરે છે. તો એ રૂઢિગત જે વ્યવહાર છે એમાંથી કેવી રીતે બહાર આવે. પછી પશુધન માટે વિચાર આવ્યો કે ગાય ભેંસ જે છે એની પણ સારવાર, કૂતરાઓ બલાડા બધાને, પ્રાણી પણ જીવતો જીવ છે તો એની વ્યવસ્થા કેવી રીતે કરવી. એટલે પછી પશુ હોસ્પિટલની સ્થાપના કરવામાં આવી. એમાં પણ બાંધકામ ને બધું જે છે રતિભાઈ ભટ્ટે ને વ્યવસ્થા કરી, એના દીકરા પરેશભાઈ. અને પછી દવાની વ્યવસ્થા કાયમી ધોરણે એક અનુપમભાઈ જે છે એમને કીધું કે હું દવાની વ્યવસ્થા કરીશ. એમ્બ્યુલન્સ ગાડીઓની વ્યવસ્થા કરવામાં આવી. અત્યારે બધા ડૉક્ટરોને એનો સ્ટાફ રાખવામાં આવ્યો છે અને ગાયનેક ને એમડી ને ડૉક્ટરો 50 ગામની અંદર આ ગાડી જાય છે, ડૉક્ટરોની ટીમ જાય છે અને સારવાર કરે છે. ઓપરેશન લાયક હોય એને જેમ આપણે દવાખાને જેમ માણસોને લાવી એવી રીતે પશુને પણ એમ્બ્યુલન્સમાં લાવે અને સારવાર કરે, એને એડમિટ કરે. એની લેબોરેટરી, એના અદ્યતન સાધનો એ વસાવ્યું છે ને હજી એના સ્ટાફને રહેવાના ક્વાર્ટરો પણ તૈયાર થઈ રહ્યા છે. એટલે માણસો જેવી જ હોસ્પિટલ, એમાં ગાયનેક હશે, એમાં ઓથો હશે, હાડકા પશુના ભાંગી ગયા હોય તો. અને એ પશુ એવી શરત રાખી ગામ લોકોને, જેના હોય એને લઈ જવા, ન હોય તો પાંજરાપોળમાં તમારા ગામમાં લઈ જવા. છતાં પણ દર મહિને 25-30 પશુઓ તો કોઈ લેવા નથી આવતા. એ અમારે સાચવાની વ્યવસ્થા કરવી પડે છે. દૂધ નહીં આપતા હોય, દૂધ ન આપતા હોય એવા હોય ને પછી લેવા કોઈ ના આવે. તો એ રીતે 2 જગ્યાએ 500 પશુધનની વ્યવસ્થાઓ સચવાઈ શકે એવી વ્યવસ્થાઓ પાંજરાપોળની પણ કરવામાં આવી છે. અને આ ડૉક્ટરોની ટીમ જે છે આપણી પાસે એ પણ ત્યાં કાર્યરત છે. એવી રીતે જંગલ વિસ્તારના માલધારીઓની જરૂરિયાત ઊભી થાય તો ડૉક્ટરો જે છે પશુ હોસ્પિટલના જઈને એની સાર સંભાળ બધી કરે છે. એવી રીતે અંધજનો માટે, અંધજનોને પરિસ્થિતિ એ ના આવે કે એને ભિક્ષાવૃત્તિ કરવી પડે, એને સારું શિક્ષણ આપવામાં આવે, એને પુરુષાર્થને માર્ગે ચડાવવામાં આવે, એનું જીવન નિભાવી શકે એવી વ્યવસ્થા થઈ શકે. એવી રીતે મંદબુદ્ધિના બાળકો જે છે તો મંદબુદ્ધિના બાળકોમાં શું છે કે એક દંપતી જન્મ આપે, એ મંદબુદ્ધિનું બાળક હોય તો બંને કામ કરવા માટે જઈ શકે નહીં. તો એવા 50 બાળકોની વ્યવસ્થા કરવામાં આવી છે. એટલે હજી શરૂઆત ગયા વર્ષે છે એની. એટલે એ 50 બાળકો સુધીની વ્યવસ્થા છે. તો કમસે કમ 100 વ્યક્તિ તો છૂટી થાય કામ કરવા માટે. અને એમાં
મંદબુદ્ધિમાં એક દંપતી જે છે વૃંદાબેન ને એના ઘરેથી એ બે નિષ્કામ ભાવેથી સાર સંભાળ રાખવા માટે તૈયાર થયા છે, એટલે મન વંદના કરીને એ આયોજન કરવામાં આવ્યું છે. આવી રીતે જ્યાં જ્યાં જરૂરિયાત પડે, ધરતીકંપ હોય, દુષ્કાળ વર્ષ પીડા હોય, સાયક્લોન હોય, એમાં દરેક ઠેકાણે પછી અમે જઈએ છીએ. એવી રીતે કચ્છમાં આધોઈ નામનું ગામ ખંડેર થયું, ત્યાં પણ એક શિક્ષણ સંસ્થા જે છે એ સ્થાપિત કરી છે અને બાળકો એમાં ઘણા બધા ભણે છે. પછી આનંદધારા નામનો એક પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો છે. નેસના બાળકો, એ નેસડાના બાળકો છે, માલધારીના બાળકો ત્યાં હોય, 15-20 નાની નાની સ્કૂલો હોય, ક્યાંક 25-50 બાળકો હોય વધીને. એ બધા માલધારીને બાળકો માટે ત્યાં નેસમાં સ્કૂલો બાંધી આપે. અને નલિનભાઈ પંડિત જે ભાવનગરથી, એ 35,000 સ્કૂલના હેડ હતા ગુજરાતના, એને આનંદધારાના ડાયરેક્ટર બનાવવામાં આવ્યા છે. અને એ શિક્ષકોને પણ તાલીમ આપે અને આ બધી સંસ્થાઓનું ધ્યાન રાખે. 5 ધોરણ પછી જે જંગલની બોર્ડરની અંદરના બાળકો એને અભ્યાસ કરવો હોય તો એને અહીંયા બ્રહ્માનંદમાં ફ્રી લાવે અને એવા દર વર્ષે 120 બાળકોને અભ્યાસ આ સંસ્થા કરાવે છે. બીજા મા બાપ વગરના બાળકો હોય તો એ બાળકોને બધાને ફ્રી ભણાવે, અને મા બાપવાળા બાળકો હોય તો એ પોતે ફી ભરે. આવા 500 બાળકો મધર ફાધર વગરના જે છે અને નેસના બાળકો જે છે અત્યારે અભ્યાસ કરી રહ્યા છે. અહીંયા હું જ્યારે સંસ્થામાં ગઈ તો જેટલા લોકો મેનેજ કરી રહ્યા છે એમાંથી મોટા ભાગના લોકોએ કહ્યું કે અમે તો બાપુ સાથે ખૂબ નાનપણથી જોડાયેલા છીએ. એટલે કોઈ છે કે જે 5 વર્ષથી તમારી સાથે છે, કોઈએ આકસ્મિક રીતે પોતાના માતા પિતાની છત્રછાયા ગુમાવી અને પછી એમને માવતરના સ્વરૂપમાં તમે મળ્યા અને તમારી સાથે વર્ષોથી છે એ લોકો. એ લોકો જ્યારે સંસ્થાને સંભાળે છે ત્યારે તમે એને કઈ રીતે જોઈ રહ્યા છો કે કરેલું કશુંક છે કે જે ઉગીને પાછું મળ્યું એવું લાગે છે? આમ તો માણસોની સંસ્થા આપણે ઊભી કરવી એ હજી પણ આસાન છે, પણ સંસ્થા ચલાવવા માટે મેનેજમેન્ટમાં માણસો તૈયાર કરવા એ બહુ જરૂરી છે. નહીતર મુખ્ય વ્યક્તિની ગેરહાજરી થાય ત્યારે સંસ્થા તૂટી જાય. એટલે અમે જે બાળકોને ભણાવ્યા ને એ જ બાળકોને પરણાવ્યા ને એ જ બાળકો જે છે અત્યારે સંસ્થા બહુ સારી રીતે સાચવે છે. એ ઉપરાંત જે લોકો પોતાના જીવનમાં સેટ થઈ ગયા અને નિવૃત્તિને આરે આવ્યા અને શરીર સારા છે એવા લોકો પણ સેવા માટે ઘણા બધા કુટુંબો અમારી સાથે જોડાણા છે. એમાં રાઠોડ સાહેબ છે, રતિભાઈ છે, એ નિવૃત્તિ પછી બાપભાઈ વાસાણી છે, એ ફોરેનમાં હતા પણ ત્યાર પછી અહીં આવીને સંસ્થામાં પૂરતું એ લોકો બધા ધ્યાન આપે છે. એનો સાથ સહકાર અમને પૂરો મળે. આ ભાનુભાઈ છે તો એ પણ આનંદધારા પ્રોજેક્ટમાં કાર્યરત છે. એવા અનેક લોકો એ નિવૃત્ત થયા પછી પણ આ પ્રવૃત્તિમાં ભાગ લે. એને બધાને ખબર છે કે આ પ્રવૃત્તિ જન સમુદાય માટે છે, જીવસૃષ્ટિ માટે છે, પશુ પક્ષીઓ માટે છે અને આમાં નિષ્કામ ભાવે આપણે જોડાવાનું છે. એટલે બહુ મોટો વર્ગ એમાં જોડાઈ ગયો છે. એટલે અમને માણસોની ક્યારેય તકલીફ નથી પડતી. મેનેજમેન્ટનું કોઈ તમે સિક્રેટ જો કહી શકો તો, કેમ કે ફોર્મલ એજ્યુકેશન વગેરે જે મેનેજમેન્ટ થઈ રહ્યું છે આ તો બહુ જ મોટા કોર્પોરેટ હાઉસ કરતાંય મોટી સંસ્થાઓ છે અને એટલા હજારો માણસોનું દરરોજ પોષણ, અને માત્ર માણસો નહીં એટલા પશુ પક્ષી છે જે નભી રહ્યા છે આ સંસ્થા પર. મેનેજમેન્ટની એક રીત છે કે તમે એને વિભાગીકરણ કરો અને એને સત્તા સોંપતા જાઓ જે તે વ્યક્તિને વિશ્વાસ સાથે, અને એને ફોલોઅપ સતત લેતા જાઓ એટલે એનું પરિણામ આવશે. જવાબદાર વ્યક્તિ જે હોય એને સોંપો. પસંદગીનું ધોરણ વ્યવસ્થિત રાખવું જોઈએ. કોણ વ્યક્તિ આ જવાબદારી ઉઠાવવા માટે તૈયાર છે, અને પાછું એને દર મહિને એની સાથે મિટિંગો કરીને ચર્ચાઓ કરવી જોઈએ કે આપણે આ શું કામ કરી રહ્યા છીએ, શું કામે આપણે આ કરવું જોઈએ અને એમાં કયા કયા પ્રકારનું આપણે ધ્યાન રાખવું જોઈએ. અને માનવતાના બેઝ ઉપર આપણે કરી રહ્યા છીએ, કોઈ વળતર લેવાની અપેક્ષાથી નથી કરી રહ્યા. એટલે એ લોકો બહુ સભાન અવસ્થામાં વહીવટ કરે છે, વિવેકતાપૂર્વક વહીવટ કરે છે, વ્યવહાર પારદર્શક કરે છે, કોઈ જાતના વ્યવહારમાં પ્રશ્ન ઊભા નથી થતા. એટલે મને લાગે છે કે વિભાગીકરણ કરીને સત્તાઓ સોંપવામાં આવે જવાબદારી તો બહુ વ્યવસ્થિત રીતે કામ થઈ શકે.
આ અમારું દેશી મેનેજમેન્ટ છે. જે સ્ટડી આઈ એમ કરશે એવું લાગે છે મને, કેમ કે આ સક્સેસ મોડેલ છે, કેવી રીતે આખી સંસ્થા અહીંયાથી ચાલી શકે. બીજો એક મને જે સંસ્થામાં ફરતા બહુ સ્વાભાવિક રીતે પ્રશ્ન થયો કે બધું જ થયા પછી શું તમારા હૃદયની સૌથી નજીક કયો પ્રોજેક્ટ છે જ્યાં એ કર્યા પછી તમને એવું લાગ્યું હોય કે કંઈક સ્પેશિયલ થઈ શક્યું છે? આમ તો બધા જ પ્રોજેક્ટ સારા છે, પણ મને એમ લાગ્યું કે હજુ આપણે પશુ પ્રત્યે બેદરકારી રાખીએ છીએ, એને જીવતો જીવ ગણતા નથી. એટલે પશુની સારવાર કરવી અને લોકોમાં એક જાગૃતિ લાવવી એ મને બહુ ગમે છે. કારણ કે એ જીવતો જીવ છે, એને પગ ભાંગી જાય માણસોની જેમ, એને જીવાત પડી જાય, એને અનેક તકલીફો પડતી હોય, અને લોકો પોતાના પશુને એ ઘરના મેમ્બર તરીકે સ્વીકારતા થાય અને એની સાર સંભાળ લેતા થાય, બહુ જરૂરી છે. અને હવે કેવલ અહીંયા તો એ લોકોને ફોન જ કરવાનો છે, કારણ કે અહીં દવા કે એને ખર્ચ કે બીજી કાંઈ ચિંતા ડૉક્ટર જઈને એની ટ્રીટમેન્ટ ત્યાં જઈને કરી આપે. એટલે મને એનો સંતોષ છે કે મારી આસપાસના 50 ગામ છે એની વ્યવસ્થા સોલિડ સચવાઈ રહી છે, અને પશુઓ પણ એનાથી રાજી રહેતા હોય, અને લોકોને પણ એમ થાય કે બાપુ આટલું કરે છે તો આપણા પાલતુ પશુ માટે તો આપણે ધ્યાન દેવું જ જોઈએ. બાકી તો બધા જે આયોજન છે એ બધા જ વ્યવસ્થિત છે. માનવ માટે જે કામ કરવું છે એને મારા પ્રાંતના લોકોને ક્યાંય બહાર ન જવું પડે એના માટેના મારા પ્રયત્ન છે. દવાખાના માટે, હોસ્પિટલ માટે, શિક્ષણ માટે ને બહાર ન જવું પડે. શિક્ષણ વગરનો કોઈ બાળક ન રહીએ, દવા વગરનો કોઈ દર્દી ન રહીએ, કોઈ અનાથ શબ્દ વાપરે નહીં, અને એ બધા જે છે એને એક છત્ર મળી જાય, એને શિક્ષણ મળી જાય, એના જીવન અને આજીવિકાની વ્યવસ્થાઓ એને થઈ જાય. આના માટે મારી સાથે અનેક લોકો જોડાયેલા છે, પરદેશમાંથી પણ લોકો જોડાયેલા છે, જેની અંદર એક પરિવાર જે છે ગોતાનો છે, એક બિપિન બાવાજી કરીને છે, એક લંડનથી અજયભાઈ ગુટકા કરીને છે. આ બધા લોકો મારી સાથે જોડાઈને કામ કરી રહ્યા છે. અત્યારે વર્તમાનમાં ભાઈ જયેશભાઈ આવેલ છે અમેરિકાથી, એ પણ ખૂબ જ બધા, એટલે એ કામ કરવાની પાછળ એ લોકોને પણ આ ખ્યાલ છે કે કેવી રીતે કામ થાય છે, એટલે એ લોકો બધા સપોર્ટ કરે છે, અને મારે ક્યારેય પણ મુસીબત નથી પડતી. હવેની જે પેઢી છે આ દેશનો યુવાન, એને તમે કેવો જોવા ઈચ્છો છો, કેવો બનાવવા માંગો છો? આજનો યુવાન જે છે એ વ્યક્તિલક્ષી ન બને, સમષ્ટિલક્ષી બને. આજનો યુવાન ખંતથી કાર્યને સમર્પિત થઈને 24 કલાકમાં સામાન્ય રીતે 10 કલાક તો કામ કરવું જ જોઈએ, પણ નિષ્ઠા સાથે જો 12 થી 14 કલાક કામ કરશે તો મોટો ઉદ્યોગપતિ થશે, રાજકીય આગેવાન થશે, મોટો ધર્માચાર્ય થશે. પણ નિષ્ઠાથી 14 કલાક કામ કરે, અને એમાંય જે લોકો સમાજને ધ્યાનમાં રાખી, પશુ પક્ષી પ્રાણી વનસ્પતિ જીવ માત્રને ધ્યાનમાં રાખીને કામ કરશે, એ કીર્તિને પણ વરસે અને એ સફળ પણ થશે. વિચારધારાનો જ ફરક છે, એક હું અને મારા માટે છે, અને એક બધાને ધ્યાનમાં રાખીને કરવું. અને રાષ્ટ્રભાવના જે છે એ વધારેમાં વધારે યુવાનોની અંદર હોવી જોઈએ, યુવતીઓની અંદર હોવી જોઈએ. આપણું રાષ્ટ્ર જો મજબૂત થશે તો આપણે દરેક રીતે સુખી થશું. આ દેશના જે સંપ્રદાયો છે એ બધા સંપ્રદાયો સાથે હળીમળીને રહીએ, અને આ એક હિન્દુ રાષ્ટ્ર છે, અન્ય લોકો આ દેશમાં રહે છે એને રહેવાના હક છે, એની સામે ના નહીં, પણ એની પાસે પણ અપેક્ષા રાખીએ છીએ કે આ દેશને વફાદાર થઈ અને રહીએ, ત્રિરંગાનો આદર કરે, બંધારણનું પાલન કરે, અને દેશને વફાદારી. એ રહેનારો કોઈ પણ નાગરિક હોય તો આ દેશનો નાગરિક છે, આપણું ભાઈ ભાંડું છે. અને આપણે હિન્દુ સમાજે કોઈ પણ સંપ્રદાયના ભેદભાવ કર્યા વગર તમામ વ્યક્તિઓએ સંગઠિત રહેવું જોઈએ, અને રાષ્ટ્રભાવના આપણી અંદર હોવી એ બહુ જરૂરી છે. આખર રાષ્ટ્ર જે છે એ વ્યવસ્થિત હશે, અને રાષ્ટ્ર ત્યારે જ વ્યવસ્થિત રહેશે, સારા વિચાર વગર સારી વ્યક્તિ નહીં બને, સારી વ્યક્તિ વગર સારો સમાજ નહીં થાય, સારા સમાજ વગર સારું રાષ્ટ્ર તૈયાર નહીં થાય. એટલે સારા વિચારોની આપલે કરવી યુવા પેઢીની અંદર બહુ જરૂરી છે, અને વધારેમાં વધારે કલાક નિષ્ઠા સાથે કામ કરવું જોઈએ. એક સમાજની, જે ભારતીય સમાજની ખૂબ મોટી સમસ્યા રહી છે વર્ષોથી, એ છે જાતિને લગતા વાડા અને એની સમસ્યાઓ.
તમે કઈ રીતે એને જોઈ રહ્યા છો કે કેટલો ચાન્સ છે આવનારા વર્ષોમાં આપણે એમાંથી બહાર નીકળી શકીશું? જાતિવાદમાંથી બહાર આવવું જોઈએ, સંપ્રદાયવાદમાંથી બહાર આવવું જોઈએ. સંપ્રદાયવાદ, જાતિવાદ અને છૂતાછૂતના ભેદ એ આપણે હિન્દુ સમાજ માટે નુકસાન કરતા છે. જાતિ એ વ્યવસ્થાના ભાગ તરીકે હોય તો વાંધો નથી. એક માનો કે વણિક છે, પટેલ છે, બ્રાહ્મણ છે, એના બાળકોની વ્યવસ્થા એજ્યુકેશનની, આરોગ્યની કરતા હોય તો સરકારને પણ રાહત છે. પણ એ વાદમાં રૂપાંતર ન થવું જોઈએ. સંપ્રદાય જે છે એ વાદમાં રૂપાંતર ન થવું જોઈએ અને લોક હૃદયની અંદર છૂતાછૂતનો ભાવ ન હોવો જોઈએ. અને બીજું કે એની અંદર બધાની અંદર એક રાષ્ટ્રની હાકલ પડે તો બધા જ સંપ્રદાયને, બધી જ જાતિના લોકો એક મંચ ઉપર આવી જવું જોઈએ. અને તમે ખૂબ મોટા મંદિરો બાંધી શકતા હતા, ખૂબ મોટા મંદિર જે મહેલ જેવા મંદિરો, આલિશાન ભવનો ઊભા કરી શકતા હતા. એ ન કરીને આ રસ્તો શું કામ લીધો? મંદિરોનો હું વિરોધી નથી, પણ મારું એવું માનવું છે કે જે દેશમાં બાળકોને શિક્ષણ ન મળે અને જે દેશમાં આરોગ્યની કચાશની, તો એ વ્યાજબી નથી. જો કે આયુષ્યમાન કાર્ડની આરોગ્યની ખેવના વર્તમાન કરવામાં આવી છે, એ પ્રશંસાને પાત્ર છે, સારી બાબત છે, એ વાતનો અમે સ્વીકાર કરીએ છીએ. પણ એમ કે પરમાત્મા છે તો નાના મંદિરમાં પણ બેસી શકાય, આપણી શ્રદ્ધા ત્યાં સ્થાપિત કરી શકાય. પણ જરૂરિયાત જે જન સમુદાયને છે, અને એ પણ હું સ્વીકારું છું કે આપણો કલ્ચર જો નાશ પામશે તો આખો સમાજ નાશ પામશે. એટલે કલ્ચર પણ જળવાઈ રહેવું જોઈએ. પણ આપણી પાસે 1 રૂપિયો છે તો એમાંથી ક્યાં કેવી રીતે ખર્ચ કરવો એ આપણી પાસે મેનેજમેન્ટ અને વિવેક હોવો જોઈએ. ક્યાં વાપરવું છે એનો વિવેક હોવો જોઈએ. તમારા જીવન મંત્ર વિશે જેટલા લોકોને હું મળી સંસ્થામાં, બધા એ વાત કરી રહ્યા હતા કે જીવન મંત્ર ખૂબ સરસ છે, જેને ચરિતાર્થ કર્યો છે. તો એ જીવન મંત્રને તમે જો છૂટો પાડીને સમજાવી શકો. હવે તો અનેક સૂત્રો રચ્યા છે અને એ સૂત્રોના બેઝ ઉપર અમે મિશન ચલાવીએ છીએ. એમાંનું આધ્યાત્મિક સૂત્ર છે કે મનુષ્ય જીવનનો મિનિંગ શું છે, તો સ્વમાં લીન રહેવું અને વધારેમાં વધારે જીવ સૃષ્ટિને ફાયદો થાય એવા કાર્ય કરવા અને કરાવવા સાક્ષી ભાવે નહીતર ઈગો થશે. આ આધ્યાત્મિક સૂત્ર છે. એવી રીતે વૈજ્ઞાનિક સૂત્ર છે. વૈજ્ઞાનિક સૂત્ર એમ છે કે પ્રસવથી પરમાણુ થયું, પરમાણુથી અણુ થયો, અણુથી અંડ થયો, અંડથી કોશિટો થયો, સમય જતા સંસર્ગ થયો, સંસર્ગથી સંયોગ થયો અને સૃષ્ટિનું સર્જન થયું. એ વૈજ્ઞાનિક ઢબથી થયેલું છે. પછી સામાજિક સૂત્ર છે કે અહીંયા આવીને શું કરવું, તો પીડિતોને રાહત આપો, પડેલાને ઊભા કરો, ઊભેલાને ગતિ આપો, ગતિવાનને દિશા આપો. પડેલા એટલે કોણ? જે રૂઢિવાદમાં પડેલા છે, માન્યતામાં પડેલા છે, વ્યસનમાં પડેલા છે, અંધશ્રદ્ધામાં પડેલા, આવા પડેલાને ઊભા કરવા જોઈએ અને બહાર લાવવા જોઈએ. વિદ્વજનોએ, વિચક્ષણ જેની પાસે તીવ્ર બુદ્ધિ છે ને બધાએ આવા વર્ગને, એ દયાને પાત્ર છે ને બહાર લાવવો જોઈએ. પડેલાને તો કે પછી ઊભેલાને ગતિ આપો. ઘણા બધા લોકો છે કે ઊભી ગયા છે, એની પાસે ગતિ નથી. એ એમ કે છે કે અમે આ છીએ તેમાં જ બરાબર છીએ, આ જે કરી રહ્યા છે. જેમ કે ખેતી કરે છે તો એને વૈજ્ઞાનિક પદ્ધતિ પ્રમાણે ગતિ આપવી જોઈએ. પરંપરાગત ખેતી કરી રહ્યા છે એ બરાબર છે, પણ હવે વૈજ્ઞાનિક યુગમાં એને રસ્તો અને ગતિ મળવી જોઈએ. એવી રીતે ઉદ્યોગ ક્ષેત્રમાં પણ ગતિ કેવી રીતે થઈ શકે, ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતે કરી શકાય, એમ એટલે પડેલા છે એને ગતિવાન કરવા. અને ઘણા બધા ગતિવાન છે એને દિશા આપવાની જરૂર છે. તમારી ગતિ કઈ દિશા તરફ તમે વાપરશો, એટલે ગતિવાનને દિશા આપવી જોઈએ. અને એમાં ધર્મ ક્ષેત્રમાં પણ દિશાની જરૂર છે, સંપ્રદાય ક્ષેત્રમાં દિશાની જરૂર છે, રાજકીય ક્ષેત્રમાં દિશાની જરૂર છે, યુવા પેઢીને દિશાની જરૂર છે. રાષ્ટ્રની મિલકતને નુકસાન કરે આવેગમાં આવીને એ કેટલા ટકા વ્યાજબી છે? રાષ્ટ્ર મારું છે, એની હર મિલકત મારી છે, એ નુકસાન થશે તો જનતાના ભાગમાં જ જવાની છે. સાથે નિષ્ઠા બહુ જરૂરી છે. આજે જે લોકો કોન્ટ્રાક્ટરો કામ કરે, જે કોઈ પણ પ્રકારના કામ અપાતા હોય, તો એનું આયુષ્ય જે હોવું જોઈએ એટલું ન હોય અને વર્ષ 2 વર્ષમાં રોડ ખતમ થઈ જાય, પુલોમાં તિરાડો પડી જાય, સ્કૂલો પડી જાય,
તો આ એકની એક વસ્તુ આઝાદી કાળની જે સ્કૂલો બનાવેલી રાજાશાહી નીચે ટકેલી છે અને નવી બબે વખત બને ને પડી જાય તો એ કેટલા ટકા વ્યાજબી આ વાત છે. આ બધી દિશાનો વિચાર દરેક વ્યક્તિગત રીતે બધાએ કરવો જોઈએ. પછી એક સામાન્ય નાગરિક હોય તો એ ભલે, અને ઊંચ હોદ્દા ઉપર હોય તો એ ભલે, પોલિટિક્સ હોય તો એ ભલે, કોન્ટ્રાક્ટર હોય તો એ ભલે, નિષ્ઠા બહુ જરૂરી છે. એટલે નિષ્ઠાથી કામ કરો તો કોઈ કામ મુશ્કેલ નથી. તમે ધારો એ કાર્ય કરી શકો. તમે ઉર્જાનો સાગર છો, તમે શક્તિનો સ્ત્રોત છો, તમે ધારો એ દિશા તરફ જઈ શકો છો. એટલે સાચી દિશા તરફ જવા માટે સાત્વિક વૃત્તિ હોવી બહુ જરૂરી છે. સાત્વિક વૃત્તિ અને સર્જન શક્તિ, ખાસ કરીને યુવાનોએ ખંડનની પ્રવૃત્તિમાંથી બહાર આવવું અને સર્જન તરફ જવું. વિશ્વમાંથી ટેકનોલોજી એકત્ર કરીને કેવી રીતે દેશનો વિકાસ થાય એ દિશા તરફ યુવા પેઢીની એક દાયિત્વ છે, એટલે જવાબદારી થાય છે કે સારી ટેકનોલોજીને અપનાવીને કેવી રીતે વિકસિત રાષ્ટ્રની હરોળમાં આપણું રાષ્ટ્ર ઊભું રહી શકે અને એમાં ટેકનોલોજીનો પણ વિકાસ થાય. ખેતી ક્ષેત્રે, ઉદ્યોગ ક્ષેત્રે, બધા ક્ષેત્રમાં જે છે વિકાસ થવો જોઈએ. તો મને લાગે છે સ્વનિર્ભર, અને બને એટલા આપણે સ્વનિર્ભય થાય, બીજા ઉપર આધારિત રહેવાને બદલે આપણે જ આપણા પ્રશ્ન કેવી રીતે હલ કરતા થાય. વ્યવહારિક સામાજિક જરૂરિયાતો આપણી જે છે જીવન જરૂરિયાત એ પણ બધી આપણા દેશમાં ઉત્પન્ન થાય. એમ કહી શકાય કે સોયથી લઈને મિસાઇલો સુધીની તમામ ટેકનોલોજી આપણા દેશમાં વિકસે એ દિશા તરફ પ્રયત્ન થઈ રહ્યા. પણ વારે વારે એમ કહું છું કે સમગ્ર સમાજ, હિન્દુ સમાજ 100 કરોડ ઉપર છે. જો એકત્ર થાય તો આખા વિશ્વની કોઈ તાકાત આનો વાળ વાંકો કરી શકે નહીં. એટલે સમગ્ર સમાજે એક થવાની જરૂર છે અને ભારત વર્ષના તમામ નાગરિકે રાષ્ટ્રભાવના રાખવાની જરૂર છે. પછી ક્રિશ્ચિયન હોય કે ઇસ્લામ હોય કે અન્ય ધર્મી કે મઝહબવાસી હોય, પણ એને રાષ્ટ્રને ધ્યાનમાં રાખી અને જીવન જીવવું જોઈએ. તો મને લાગે છે કે જે 100 વર્ષમાં રિઝલ્ટ નથી આવ્યું એ આપણે 10 વર્ષના ટૂંકા ગાળામાં પરિણામ લાવી શકીએ. વાત સાચી છે. અને રાષ્ટ્ર ભાવનાનો પહેલો મતલબ જ એ છે કે ખૂબ પ્રામાણિક રહેવું. એટલે એમણે જે નિષ્ઠાની વાત કરી એ હોય તો બાકીની સમસ્યાઓ બહુ સર્જાતી નથી. છેલ્લો પ્રશ્ન બાપુ, કે આપણા સમાજમાં, ભારતીય પરંપરામાં સ્ત્રીઓની પરંપરા એ ગૌરવ બહુ શાશ્વત ઇતિહાસ રહ્યો છે, સુવર્ણ ઇતિહાસ રહ્યો છે. વર્તમાન સમયમાં ઘણી બધી સમસ્યાઓ છે એને આસપાસને લગતી. એનું નિરાકરણ તમે કઈ રીતે જોઈ રહ્યા છો? ભારતીય પરંપરામાં ઋષિ મુનિઓએ જે છે મહિલાને ખૂબ પ્રાધાન્યતા જ આપેલું છે. એને એક્ઝામ્પલ આપીને કહું તો કે જે રામનવમી છે એક દિવસનો તહેવાર, શિવરાત્રિ એક દિવસનો, જન્માષ્ટમી એક દિવસનો, નવરાત્રિ 9 દિવસનો છે. એટલે ભારતના ઋષિએ નારી શક્તિને વધારે પ્રાધાન્યતા આપ્યું છે. નારી તું નારાયણી આવા સૂત્ર આપ્યા છે. જે ઘરે નારીનો આદર ન થાય એ નરક સમાન થાય, આવા સૂત્ર આપ્યા છે. તમે જોઈ શકો કે ભારતીય સમાજ, જે હિન્દુ કલ્ચર જે છે એ કોઈ રૂઢિઓથી બંધાયેલું નહીં. આવો એક સમાજ ક્યારેય તમે જુઓ પાર્વતીજીએ કે સીતાજીએ લાજ કાઢી હોય એવો દાખલો નથી. ઓઢણું ઓઢીને લાજ કાઢી હોય એવું નથી. એટલે આઝાદીઓ ખૂબ છે. પણ એક પિરિયડ એવો આવી ગયો વચ્ચે કે એમાં ડોલી પ્રથા હતી. ડોલીને રાજદ્વારોમાં લઈ જવામાં આવતી, એટલે એને પડદા પ્રથાઓ આવી. આ પડદા પ્રથાઓ એમાંથી દાખલ થઈ અને પછી જે દમન થતા હતા એટલે એમાં ઓઝલ પ્રથાઓ જે આવી ગઈ છે. એટલે વચ્ચેનો પીરિયડ એક એવો આવ્યો કે એને કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ હતી. પણ ભારતીય સમાજની અંદર તો કેટલાય મહિલાઓ તમે જુઓ તો નારી રત્નો છે, વિજ્ઞાન ક્ષેત્રમાં છે, ઋષિ તરીકે પણ નારીઓ છે, સતી તરીકે પણ છે, વિરાંગનાઓ તરીકે છે. એટલે ક્યારે એવું બન્યું નથી કે ભારતના ઋષિએ જો નારીને સ્થાન ના આપ્યું હોય. અને આજની તારીખે પૂરા ભારત વર્ષના પરંપરાઓમાં બહેનો દીકરીઓ, સાધુ સાધ્વીઓ પણ એ થઈ શકે છે. વિજ્ઞાન ક્ષેત્રે કલ્પના ચાવલા જેવી વ્યક્તિઓ જે છે આગળ ગઈ છે. એના પહેલાના સમયમાં સતી સાવિત્રી જુઓ, ઝાંસીની મહારાણી જુઓ, ભક્તિમાં મીરાબાઈ જુઓ, અહલ્યાબાઈ હોલકર જુઓ, આ બધી મહિલાઓ કાર્યરત હતા જ. પણ એક પીરિયડ એવો આવી ગયો 900 વર્ષના ગાળામાં કે એ પીરિયડને કારણે દમન થવા માંડ્યું, બેન દીકરીઓની ઇજ્જત લૂંટાવા માંડી,
બેન દીકરીઓના અપહરણ થવા માંડ્યા, એટલે એના ઉપર પડદાની પ્રથાઓ આવી અને ઓજલ પ્રથાઓ આવી. પુરુષની સમોવડી સ્ત્રી છે એ પશ્ચિમનું સૂત્ર છે, એ પૂર્વનું સૂત્ર નથી. ભારતમાં તો મહિલાને અનેક ગણી નવાજી છે, એટલે હાથે કરીને પશ્ચિમનું સૂત્ર અપનાવવું ન જોઈએ. એટલે નારી તું નારાયણી એ સૂત્ર જ બરાબર છે. અને વર્તમાન પરિસ્થિતિમાં બધે બહેનોને સ્થાન આપવું જ જોઈએ. અને એક ખાસ મારે બહેનોને ટકોર કરવાની કે આઈએસ ઓફિસર થાવ એની સામે ખુશીની વાત છે, બહેનો થાય, રાજશાસનમાં પણ મદદગારક થાય, એમાં ના નહીં, પણ એને ગૃહિણીના સંસ્કારો પ્રાપ્ત કરવા જોઈએ, જેથી કરીને એનું દાંપત્ય જીવન સુખી જાય. અતિથિ દેવો ભવ, એને અતિથિને સત્કાર કરવો, ઘર કેમ ચલાવવું, અને પુરુષ વર્ગ જે છે એને સહયોગ આપવો કામકાજની અંદર. જે બહેનો દીકરીઓ કામમાં જે હોય, અગર તો નોકરિયાત હોય, ઉદ્યોગમાં હોય, તેને સાથ સહકાર આપવો. પણ નારીની અંદર બે પ્રકારના ગુણ વિશેષ પ્રકાર રહે છે. એક તો એની અંદર સહનશીલતા અને માતૃત્વનો ગુણ છે. ગમે એવો પોલિટિક્સ નેતા હોય કે ગમે એવો ધર્મગુરુ હોય, તો એને જન્મ જગત બતાવ્યું હોય તો માએ બતાવ્યું છે. એટલે માતૃત્વનો ગુણ એનો ઊંચામાં ઊંચો ગુણ છે. એટલે એની અંદર ગૃહિણીના સંસ્કાર તો હોવા બહુ જરૂરી છે, તો સંતુલન રહેશે, નહીં તો સંતુલન નહીં રહે. કેવળ અર્થ ઉપર જ મૂલ્ય જો કરવામાં આવશે બેન દીકરી, તો એ જીવન નહીં રહે સમાજનું. વાત સાચી છે. અને ભારતીય પરંપરાની અંદર જ આ કુટુંબ વ્યવસ્થા છે, અને ભારતીય પરંપરાની અંદર જ ગૃહિણીના સંસ્કારો છે. સાચી. થેન્ક યુ સો મચ મુક્તાનંદ બાપુ, આપે અમને સમય ફાળવ્યો. અને હું આખા સંવાદનો અર્ક એ રીતે લઈ રહી છું કે સૌરાષ્ટ્રના વિસાવદરમાં એક વ્યક્તિ એની કલ્પના કરે, નેમ કરે, પુરુષાર્થ કરે, અને જો એને સાકાર કરી શકે છે તો પછી ઘણા બધા માણસો અનેક સુવિધાઓ સાથે જન્મે છે અને ખૂબ સંપન્ન વિસ્તારોમાં અને અવસ્થાઓમાં રહે છે. આપણી આસપાસની સમસ્યાઓ ઘણા બધા મુકામ પરથી એનું નિરાકરણ આવી શકે છે, પણ એ શરૂઆત જો આપણે કરીએ, આ રાષ્ટ્રને વફાદાર રહીએ, અને છેલ્લે જેમ આપણા વેદોએ શીખ્યું છે કે સમગચ્છત્વમ સંવદત્વમ સમવો મનાંસી જાનતમ, બધા સાથે મળીને એકતા સાથે કામ કરે તો આ રાષ્ટ્રનું નિર્માણ વ્યક્તિ નિર્માણ થકી જ શક્ય છે. નમસ્કાર.